હેલો, જય માતાજી. સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર. આજે આપણે બનાવીશું ગરમ મસાલો. આનો ઉપયોગ આપણે દાળ, શાક કે ફરસાણમાં કરી શકીએ છીએ. આને રજવાડી ગરમ મસાલો પણ કહેવાય છે. આ ગરમ મસાલો આપણે ઘરે એકદમ સરળ રીતે અને કોઈપણ જાતની માથાકૂટ વગર બનાવી શકીએ છીએ. આ ગરમ મસાલો આપણે માર્કેટમાં મળતા ગરમ મસાલા કરતાં ટેસ્ટમાં વધારે સારો બને છે. તો ચાલો બનાવીએ આપણે હોમમેડ ગરમ મસાલો. એના માટે આપણે અહીંયા 6 મોટી ચમચી સૂકા ધાણા લઈશું અને 6 મોટી ચમચી આપણે જીરું લઈશું. જો તમારી જોડે શાહી જીરું હોય તો 4 ચમચી સાદું જીરું અને 2 ચમચી આપણે શાહી જીરું લઈશું. અને આ બધું શીખતી વખતે આપણો ગેસ એકદમ ધીમો રાખવાનો છે. ત્યારબાદ આપણે આમાં 3 ચમચી લીલી સૂકી વરિયાળી લઈશું અને 8થી 10 નંગ તમાલપત્ર લઈને શેકી લઈશું. હવે આ બધા ખડા મસાલા આપણા શેકાઈ ગયા છે. તેને એક ડીશમાં આપણે નીકાળી લઈશું. ત્યારબાદ આપણે બીજા ખડા મસાલા શેકીશું. જેમ કે આપણે 3 ચમચી અહીં મરી લીધા છે, 1 ચમચી લવિંગ લીધો છે, 6 થી 7 નંગ ચક્રફૂલ લીધા છે. ત્યારબાદ આમાં આપણે 2 જાયફળ લઈશું અને 8થી 10 નંગ આપણે નાની ઇલાયચી લઈશું. 5થી 6 નંગ મોટી ઇલાયચી લઈશું. અડધી વાટકી તજની લાકડીના ટુકડા લઈશું. ત્યારબાદ આપણે આમાં 4 નંગ જાવેત્રીના ફૂલ લઈશું. અડધી ચમચી મેથી લઈશું. 8થી 10 નંગ આપણે સૂકા લાલ કાશ્મીરી મરચાં લઈશું. 5થી 6 નંગ તીખા લાલ મરચાં લઈશું અને બધું શેકી લઈશું. હવે આપણા આ ખડા મસાલા શેકાઈ ગયા છે. તો બાકીના શેકેલા ખડા મસાલા આને એડ કરીને આપણે ઠંડુ થવા દઈશું. ત્યારબાદ મિક્સરના બાઉલમાં આ બધા ખડા મસાલા લઈશું અને મીઠું એડ કરીને આપણે એને ક્રશ કરી લઈશું. તો તૈયાર છે આપણો ગરમ મસાલો. આ ગરમ મસાલાનો ઉપયોગ કરવાથી આપણા દાળ, શાક એકદમ ટેસ્ટી બને છે. જેમ કે ફરસાણમાં સમોસા, કચોરી, પાત્રા જેવા ફરસાણમાં પણ આનો ઉપયોગ કરવાથી આપણા ફરસાણ એકદમ ટેસ્ટી બને છે. જય શ્રી કૃષ્ણ.